તારાણાની સીમમાં થોડા દિવસો પૂર્વે તસ્કરોને પડકાર કરનાર એક યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે અને ફરાર થયા છે, જે ઘટના સામે આવી છે। જે હત્યાની ઘટનાનો ભેદ જામનગર એલસીબીએ ગણતરીના જ દિવસોમાં ઉકેલી નાખ્યો છે। ધુવાઓ પાસેથી ઝડપાયેલ અસલમ કક્કલ અને જતીન ભટ્ટી નામના બંને આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મરણ જનાર ભૂપેન્દ્રસિંહ જાડેજાની પાંચાની હોટલની બારી તોડી દુકાનમાં જતા મૃતક ભૂપેન્દ્રસિંહ જાગી ગયા હોય તેમને પડકાર કરતા ઝડપાયેલા બંને આરોપીઓએ મૃતકના શરીરને તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તેઓ નાસી છૂટ્યા હોવાની કબૂલાત કરી છે, તેમજ બે લૂંટને અંજામ પણ આપ્યો હોવાનું કબૂલ્યું હતું। છેલ્લા અઠવાડિયામાં એક મર્ડરનો વિથ લૂંટ બનાવ બન્યો હતો અને આ બનાવ જે છે અનડિટેક્ટ હતો, તો હું એલસીબીના પીઆઈ લગારિયા અને પીએસઆઈ કરમથા અને એલસીબીની આખી ટીમ અને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા, હું બધાને ધન્યવાદ જ્ઞાપિત કરું છું કે એ બહુ સારી રીતે મહેનત કરી અને ઝડપથી જે આ ગુનો છે આને ડિટેક્ટ કર્યો છે। તો એ લોકો જે છે એ આનો ગુનાહિત ઇતિહાસ છે અને જે મરણ જનાર છે આની દુકાનમાં એ લોકો રાત્રિમાં લૂંટ કરવાના, ચોરી કરવાના ઈરાદાથી ઘૂસ્યા હતા અને ઘૂસ્યા પછી આનો જે દુકાનનો માલિક છે આને જોડે ઘર્ષણ થયો અને આનો એ લોકો મર્ડર કર્યો। રાજ્યમાં હાલ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું, જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે